ઉદાહરણ 7.5 આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સોર્સ સાથે કળ દ્વારા જોડેલ છે. પ્રશ્ન છે, કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરમાં અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા એ વધશે, બી ઘટશે કે સી કોઈ જ ફેરફાર નહીં થાય. તમારો જવાબ કારણ સહિત આપો. સ્ટુડન્ટ, આવા કોઈ પણ પ્રશ્ન હોય ને, રાઈટ, તો તમારે હંમેશા કોન્સેપ્ટ પ્રમાણે જ પ્રશ્નને ડીલ કરો, રાઈટ. તો કોન્સેપ્ટ શું હોય છે કે આપણે શોધી લઈએ કે આ કયો પરિપથ છે, રાઈટ. હા, તો આ આરએલ એસી પરિપથ છે. હવે આપણે પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો પ્રશ્ન શું છે કે બલ્બની પ્રકાશિતતા છે, રાઈટ, એનો આપણે આન્સર આપવાનો છે. કઈ કન્ડિશનમાં? જ્યારે આપણે ઇન્ડક્ટરની અંદર આપણે લોખંડનો સળિયો મૂકી દઈએ એ પરિસ્થિતિમાં. તો સિમ્પલ વસ્તુ છે કે આપણું ધ્યાન કોના પર કેન્દ્રિત કરશું? અવરોધ પર કેન્દ્રિત કરીશું, રાઈટ. ફિઝિક્સની દ્રષ્ટિએ આપણે જોઈએ કે આપણે જે અહીંયા ઇન્ડક્ટર છે, રાઈટ, એની અંદર આપણે સળિયો મૂકીએ છીએ, રાઈટ. તો એ સળિયો મૂકવાથી આનો જે અવરોધ એક્સેલ છે એમાં કેવો ફેરફાર થાય છે? તો આ જે બલ્બ છે, રાઈટ, એના વોલ્ટેજ ડ્રોપમાં પણ ફેરફાર થશે, એટલે પરિપથના પ્રવાહમાં પણ ફેરફાર થશે. એટલે ઇન શોર્ટ, જો આપણે અહીંયા જે સળિયો મૂકીએ છીએ એ સળિયો મૂકવાથી પરિણામી પ્રવાહ વધશે તો સમજવાનું કે બલ્બ છે એ વધારે પ્રકાશિત થશે, અને જો પરિણામી પ્રવાહ ઘટશે તો બલ્બ ઓછો પ્રકાશિત થશે, અને જો પરિણામી પ્રવાહ એ જ રહેતો હશે તો બલ્બની તીવ્રતામાં કોઈ ફરક પડશે નહીં. તો સૌથી પહેલાં આપણે કોની પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ? એક્સેલની ગણતરી પર, રાઈટ. બાળકો, આપણે જાણીએ છીએ ને કે ઇન્ડક્ટર કે ગૂંચળાની અંદર આપણે લોખંડનો સળિયો મૂકી દઈએ તો એના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે, રાઈટ. યાદ છે ને, મેં ફેરેડેના પ્રયોગોની અંદર આ વાત ચર્ચા કરી હતી. અરે, ઇન્ડક્ટરના ગર્ભમાં આપણે લોખંડનો સળિયો મૂકીશું, રાઈટ, તો એની માધ્યમની પરમિએબિલિટી મ્યુ એ પહેલાંની મ્યુ 0 કરતાં વધી જવાનું ને, એટલે ગૂંચળું છે એનું અંદરનું ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? વધી જશે, રાઈટ. એને કારણે એનું ચુંબકીય ફ્લક્સ વધી જશે, રાઈટ. અને એને કારણે સૂત્ર આપણું L બરાબર phi/I પરથી એનું ઇન્ડક્ટન્સ વધી જશે, રાઈટ. નહીં તો તમે આ સૂત્રથી પણ કરી શકો, રાઈટ. આ મેં આ શરૂઆતનું સૂત્ર મૂકી દીધું, રાઈટ. અને પછી ઇન્ડક્ટરના ગર્ભની અંદર આપણે લોખંડનો સળિયો મૂકી દઈએ તો સૂત્ર શું થઈ જશે? μn²Al. આ 6 લેસનની અંદર આ સૂત્ર આવી ગયું છે, રાઈટ. તો મ્યુની કિંમત શું થઈ જવાની? વધી જવાની, રાઈટ. તો એનું ઇન્ડક્ટન્સ શું થઈ જવાનું? વધી જવાનું. તો આપણો પ્રથમ પોઈન્ટ શું મળ્યો? ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરતા તેનું ઇન્ડક્ટન્સ L વધે. આપણે હવે એનું કારણ જોઈ લઈએ. તો કારણ છે, લોખંડના સળિયાને જ્યારે ગૂંચળાની અંદર દાખલ કરવામાં આવે ત્યારે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર એ લોખંડનું મેગ્નેટાઇઝેશન કરે છે, અને તેથી અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. પરિણામે કોઇલનો L વધે છે. હવે આપણે એ જોઈએ કે એલના વધવાથી પરિપથના પ્રવાહમાં શું અસર થશે, રાઈટ. તો એલ વધવાથી ગૂંચળાનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = ωL વધે. આથી RL પરિપથનો ઇમ્પિડન્સ Z = √R² + XL² વધે. આથી પરિપથનો પ્રવાહ I = V/Z પરથી ઘટે. એટલે કે XL ની કિંમત મોટી હોવાથી મોટાભાગનો વોલ્ટેજ ડ્રોપ છે, રાઈટ, એ
ઇન્ડક્ટરમાં જ થવાનો છે, રાઈટ. અને અવરોધમાં એટલે કે બલ્બની અંદર વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? ઓછો હશે, મતલબ પ્રવાહની કિંમત ઘટી, એટલે કે બલ્બના બે છેડા વચ્ચેનો ડ્રોપ જે પહેલાં હતો એના કરતાં કેવો થયો? ઘટ્યો. આના કારણે આન્સર આવશે, રાઈટ. બલ્બની પ્રકાશિતતામાં શું થશે? ઘટાડો. બલ્બની પ્રકાશિતતામાં ઘટાડો થશે. તો બાળકો કોન્સેપ્ટ યાદ રાખજો, રાઈટ. આરએલ પરિપથ છે, ગૂંચળાની અંદર આપણે સળિયો મૂકી દીધો તો એનું ઇન્ડક્ટન્સ વધી ગયું, અને ગૂંચળાનું ઇન્ડક્ટન્સ વધવાથી એનો એક્સએલ વધી ગયો, રાઈટ. એટલે પછી ઇમ્પિડન્સ વધી ગયો, આઈ ઘટી ગયો, રાઈટ. અને અવરોધના બે છેડા વચ્ચેનો ડ્રોપ ઓછો થઈ ગયો. એના કારણે બલ્બની પ્રકાશિતતામાં શું જોવા મળ્યો છે? ઘટાડો.